જય ઠાકર અને જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા મારા મિની વ્લોગની સાથે। અને તમે થંબનેલ ઉપર જોઈ જ લીધું છે કે આપણે શું બનાવવાનું છે। તો આજે આપણે 500 ગ્રામ માવો લીધો હતો, તેમાંથી આપણે પેંડા બનાવવાના છે અને પેંડા કઈ રીતના બનાવવાના છે તો તમે આ વિડીયોમાં જોજો, તો જેથી કરીને તમને ખબર પડે કે પેંડા કેવી રીતે બને। તો એક જાફરાવદી ભાઈવાળાની કોમેન્ટ આવી હતી, જાફરાવદી ભેંસુવાળાની, કે ભાઈ તમે પેંડા પાડો તો આપણે પેંડા બનાવી। તો તમને ગમે તો જ લાઈક કરજો, બાકી મારા મિત્રો, મારા ભાઈબંધ, મારા ભાઈઓ મારા વિડીયોમાં બન્યા રહેજો। બાકી તો જય ઠાકર, જય દ્વારકાધીશ। તો મિત્રો આપણે 500 ગ્રામ આપણે જે માવો આવે તે આપણે માવો લઈ લીધો છે, તમે જોઈ શકો છો આવી રીતનો કાંક આપણે લઈ લીધો છે। અને આપણે 250 ગ્રામ જેટલી મોરસ લઈ લીધી છે, અને આપણે એલચી થોડીક આપણે ખાંડી નાખી છે, અને આપણે એક લઈ લીધી છે તવી, તમે બધા મિત્રો જોઈ શકો છો। તો એટલું વસ્તુ આમાં જોવે છે। તો આપણે હવે પાડવાના છે પેંડા, તો મારા વિડીયોમાં બન્યા રહેજો બધા મિત્રો। તો મિત્રો આમાં મોરસ નાખી દેવાની છે અને માવો પણ આમાં નાખી દેવાનો છે, અને આવી રીતનું કાંક આપણે પછી હલાવી નાખવાનું છે તેને। અને આપણે એક ભાઈની કોમેન્ટ આવી છે જાફરાવદી ભેંસુવાળાની, કે ભાઈ તમે પેંડા બનાવો, તો જો આપણે એની કોમેન્ટ આજ પૂરી કરીએ છીએ। તો મારા મિની વ્લોગમાં બધા મિત્રો બન્યા રહેજો। તો આપણે જો આવી રીતનું કાંક એને ભેળવી દેવાની છે, અને પાછી ફરી એકવાર આપણે મોરસ નાખી દેવાની છે, તમે જોઈ શકો છો આવી રીતની મોરસ નાખી અને પછી પાછું આપણે હલાવતું જવાનું છે તેને, તમે બધા મિત્રો જોઈ શકો છો। તો આવી રીતનું કાંક આપણે મિક્સ થઈ જાય છે અત્યારે, તમે જોઈ શકો છો બધા મિત્રો। અને મોરસ પણ આપણે અહીંયા પડી છે 250 ગ્રામ જે મોરસ આપણે જોવે તેમાંથી, તમે જોઈ શકો છો। હવે મિત્રો આપણે પાછી નાખવાની છે, તમે જોઈ શકો છો। અને આપણો કૂતરો અહીંયા બહુ ભણે છે ભાઈ, ખીજાઈ ગયેલો છે અત્યારે। અને ઓય તમે બોલમાં અને પછી આપણે મૂકી દેવાનું છે ચૂલે, અને તેને તમે જોઈ શકો છો આવી રીતનું કાંક ચૂલે આપણે મૂકી દેવાનું છે, અને તાપની આપણે ફૂલ કરી નાખવાનો છે, એટલે આપણે તાપ પણ ફૂલ થઈ ગયો છે। અને પછી આપણે આમ આવી રીતનું કાંક મૂકી દેવાનું છે ગેસે, અને આવી રીતનું કાંક પછી આપણે હલાવવા મળવાનું છે। અને આમાં મોરસ અત્યારે ગળે છે, તમે જોઈ શકો છો। આપણે ચૂલો એટલો ધીમો તાપ રાખવાનો છે, અને આપણે હલાવે રાખવાનું છે તેને, આ તમે જોઈ શકો છો આવી રીતનું કાંક માવાને આપણે હલાવવાનો છે, આવી રીતનું કાંક તમે જોઈ શકો છો બધા મિત્રો, હલાવે જ રાખવાનું છે જ્યાં સુધી તેનો પાક સારો ન થાય ત્યાંથી આપણે હલાવે જ રાખવાનું છે। આવી રીતનું કંઈક આપણે તમે જોઈ શકો છો ભૂરા કલરનું થવા મળ્યું, અને આપણે તેને ઘડીક પાકવા દીધું અને હલાવી નાખ્યું। મોરસની ચાસણી અત્યારે ગળવા મળી છે, આમ ગણો તો ગળી ગઈ છે થોડીક, ને આપણે એને અત્યારે હલાવીએ છીએ, ને આવી રીતનું કાંક થઈ ગયું છે, તમે જોઈ શકો છો બધા મિત્રો। વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા જજો બધા મિત્રો, બાકી જોવાનું ભૂલશો નહીં। ને મિત્રો તમે જોઈ શકો છો આપણો માવો બનીને થઈ ગયો છે તૈયાર, તમે જોઈ શકો છો માવામાંથી આપણે પેંડા બનાવી નાખ્યા છે। હવે આપણે તેને વાળવાના છે આપણે, તો મારા મિની વ્લોગમાં બન્યા રહેજો મોટા વિડીયોમાં। પછી આપણે ખાવા મળ્યા છીએ બળી, અને કૂતરો આમ જોઈ શકો તો તમે હક નથી લેતો ઘડી કે કાંઈ વસ્તુ સાંભળવા નથી દેતો, અને આપણે બળી બનાવી છે, અને અહીંયા બેન પણ બળી ખાય છે, અને તેનું કામ કરે છે જે આપણે ને ભાઈ પણ અહીંયા બળી ખાય છે, અને તેનું જે પેપર હોય કાલ જેની ટેસ્ટ હોય છે તેનું પાકું કરે છે, અને આપણે બળી ખાઈ છીએ પછી આપણે પણ પાકું કરવાનું છે। તો આ મિની વ્લોગમાં બનાવી દેજો, મજા આવશે। જય ઠાકર, જય દ્વારકાધીશ।
ને મિત્રો આપણા પેંડા બનીને થઈ ગયા છે તૈયાર. જે ભાઈ આપણે કોમેન્ટ કરી છે કે ભાઈ તમે પેંડા બનાવો, તો જો ભાઈ પેંડા બની ગયા છે, તમે જોઈ શકો છો જાફરાબાદી ભેંસું વાળા. અને ખાવા હોય તો તમે પણ વહી આવો અને બધા મિત્રો પણ વહી આવો. આપણે પેંડા બની થઈ ગયા છે તૈયાર, તમે બધા મિત્રો જોઈ શકો છો. તો હવે આપણે એક ટેસ્ટ લઈ લઈએ છીએ પેંડાનો. તો ચાલો આપણે પેંડાનો એક ટેસ્ટ લઈ લઈએ. જોઈ શકો તમે આપણો પેંડો બનીને થઈ ગયો છે તૈયાર. તો ચાલો હવે આપણે ખાઈ. તો મિત્રો પેંડામાં ત્યાં કાંઈ ટેસ્ટ એવો કાંઈ લેવાનો હોય નહીં, પેંડો તો પેંડાની રીતે જ હોય. તો ખાવો હોય તો આવો, બાકી તો બધાને જય દ્વારકાધીશ, જય ઠાકર. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા જજો. બાકી તો બધાને જય દ્વારકાધીશ, જય ઠાકર, જય માતાજી, જય કાળજા ઠાકર.